અમદાવાદમાં રુદ્રાક્ષ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનું ડાયાબિટીસ એન્ડ ઓબેસિટી કેર સેન્ટર લોકો માટે નિકોલ વિસ્તારમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જેતપુરના સ્વામિનારાયણ મંદિર સંસ્થાના સ્વામી આત્મપ્રકાશ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ડાયાબિટીસ અને ઓબેસિટી માટે લોકોને 360 ડિગ્રી કોમ્પ્રિહેન્સિવ સર્વિસ મળે તે હેતુથી 5મું સોપાન શરૂ કરવામાં આવ્યું। આ ડાયાબિટીસ એન્ડ ઓબેસિટી કેર સેન્ટરમાં 20થી પણ વધારે અનુભવી વિશ્વસનીય ક્લિનિકલ સ્ટાફ દ્વારા અત્યાધુનિક સુવિધાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે। આજના મંગળમય દિવસે નિકોલ વિસ્તાર તો વિકસિત વિસ્તાર છે, એમાં આજે આ નવું સોપાન અમારા ડૉક્ટર વિપુલભાઈનું અને એમની ટીમનું નવું સાહસ છે। હવે ઓબીસીને તો બહુ આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે અને એવા સમયમાં જ્યારે આ ખુલ્લું મુકાઈ રહ્યું છે ત્યારે ડાયાબિટીસ માટે તો ઘણી બધી મંથનો થયા છે। તમામ પ્રેક્ષક મિત્રોને હું કહેવા માગીશ કે અમારા અહીંયા બે પ્રાયોરિટી છે। સૌથી પહેલી પ્રાયોરિટી છે પ્રિવેન્ટિવ થેરાપી। રોગ થયા પછી રોગની સારવાર એ શરીરને તો નડે જ છે, પરંતુ આર્થિક અને સામાજિક રીતે પણ ખૂબ જ તકલીફ આપે છે। તો કઈ રીતે મોટાપાને પ્રિવેન્ટ કરી શકીએ, કઈ રીતે ડાયાબિટીસને પ્રિવેન્ટ કરી શકીએ અને આ બંને મોટા દાનવોને રોકી અને આગળ આવનારા ઘણા બધા કોમ્પ્લિકેશનને કઈ રીતે અટકાવી શકીએ એ અમારી પ્રાથમિક જરૂરિયાત હશે। આપણે રુદ્રાક્ષ ઇન્સ્ટિટ્યૂટમાં ડાયાબિટીસ અને ઓબેસિટીની એક 360 ડિગ્રી કોમ્પ્રિહેન્સિવ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ। ભગવાનના આશીર્વાદથી, મોટાના આશીર્વાદથી આજે અમારું આ 5મું સેન્ટર અમે નિકોલ વિસ્તારમાં પુષ્કર આઇકનમાં નિકોલ બ્રાન્ચ અમારી આ જે ઉદ્ઘાટન થઈ રહ્યું છે, અમે આપ સૌને એક રિક્વેસ્ટ કરીશું કે આજે આપની ઓબેસિટીનું, મેદસ્વીતાનું ધ્યાન રાખવાનું ચાલુ કરો, જેથી ડૉક્ટરની રિક્વાયરમેન્ટ આપની લાઈફમાં ઓછામાં ઓછી હોય। આપણા અહીંયા અત્યારે ઇન્ડિયામાં મોસ્ટ ઓફ ધ પીપલ ઓબેસિટીના લીધે ડાયાબિટીસ આવે છે અને જેનું કોઈ ધ્યાન જ નથી રાખતા। અત્યારે બહુ બધા પ્રી ડાયાબિટીકમાં છે, બટ એમને કોઈને ખબર જ નથી હોતી, એટલા માટે આપણે અહીંયા લઈને આવી રહ્યા છીએ। અહીંયા આપણે બધી જ સુવિધા અવેલેબલ છે। પ્રોપર ન્યુટ્રિશન જોડે તમારું ડાયટ કન્સલ્ટ થશે, એઝ અ પ્રોપર ફિઝિયોથેરાપી, તમારું એક્સરસાઇઝ અને એ બધાનું નિદાન થશે। ECG, BCA એટલે આપણા બોડીમાં કેટલું મસલ્સ છે, કેટલી ફેટ છે એની તપાસ થશે અને બહુ બધા લેબોરેટરી જે ઓબેસિટી રિગાર્ડિંગ છે એ બધા આપણે અવેલેબલ છે।